મહીસાગર જિલ્લામાં એસએસસી અને એચએસસી સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ। મહીસાગર જિલ્લામાં એસએસસી અને એચએસસીના કુલ 27,395 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। મહીસાગર જિલ્લામાં આગામી ધોરણ 10 અને 12માની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે યોજાઈ હતી। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે આગામી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભયપણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા બિલ્ડિંગ ખાતે પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવા, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ માટે આરોગ્યની સુવિધા પૂરી પાડવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। જિલ્લા અધિકારીઓએ પરીક્ષા અંગે વિગત આપતા જણાવ્યું કે આગામી મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ તારીખ 27 ફેબ્રુઆરીથી તારીખ 17 માર્ચ સુધી યોજાશે। પરીક્ષામાં ધોરણ 10ના 17,513 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 8,275 અને ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહમાં 1,607 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એમ મળી કુલ 27,395 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટર વી લટા, જિલ્લા શિક્ષણ અધિકારી નરેશ મુનિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।